હા પણ વરસાદ થાય તો શરણ થાય એવું હોય ને, નકર તો પાણા ને ઢેફા પીડ્યા હોય. હા તો એનું નામ મેઘજી બાપા છે. મેઘ એટલે વરસાદ, મેઘજી, જીવ, જી એટલે આપણે બધા જીવ. તો આ આ મેઘરૂપી મેઘજી બાપા આપણા રૂપી જીવરૂપી જીવતા ઉપર પ્રેમનો વરસાદ કરે. એટલે અંકુર ફૂટશે. હા પોતા કઈ ફૂટે, મેઘ વરસે કઈ. દી માં જીવ હોય. બરાબર. એટલે પછી વાયલું વધે ને પાછું મેઘજી બાપા બળ જવા દે, એટલે મેઘ જી થઈ ગયું. હા બરાબર. સતનામની ગરી છે તાકો મટી સરી હેઠ. વાહ. સતનામના દિયા ડંકા તાપ મટી ગઈ સર્વ શંકા. વાહ વાહ. બોલતા નથી હો. છુપા રુસ્તમ, કોને છુપા રુસ્તમ છે ભાઈ મેઘજી બાપા. એમની કેવું કોને સતનામ. सीताराम बाबू, सतनाम कोई नाम नहीं है, सतनाम है आपन रूप. आपका रूप. बोलो बोलो. હું બોલું બાપુ. સતનામ બોલે. હા સત અને નામ બે ભાઈઓ છે. સત અને નામ બે ભાઈઓ છે કે હાડુભાઈ છે કે હું. હા રેત લઈને વાત કરો. સત કે સોત ઉચ્યો રે કે સત કઈ નથી તો સોતું. બીજો કોઈ શહેર ની ક્યાં વાત છે. હવે આપડે છે ને બાપુ. હા આપડા વિરમભાઈ પાસે જૂની વાણી કડી સાહેબ ની બહુ છે. આજે સાંભળીએ એમ કહે. વાહ ભાઈ વાહ, સરસ. હાલો તમારી પાનું ને પગતા ને ખાવા દો વિરમભાઈ. હા હા બીજું વિરમ બાપા છે. ક્યાં તમને પોરબંદર ઠીક પોરબંદર. હા હવે તમે સમ જેવા સંતો નો દાસ શું ભાઈ. કઈ વાંધો નહીં. જે વણ બંદર થી ચાલુ કરો. હાલો પોરબંદર નું જવા. હા બસ વાણી આવી શકું. હા બસ એમ. એટલે વણ બંદર કહેવાય એમ. હાલે પાપા એક વાણી બોલી દો. રેકોર્ડિંગ કરશે બાપુ. સારું બેરી ગયો. હા હા કેટલીક શબ્દ પર ભૂલી જાવ છો. હરી હરી બોલો સતગુરુદેવ જય સત્સાહેબ કી જય. જય. સતગુરુ ના ચરણ એ માંગું પ્રેમ પ્રસાદ. દયા કરી મુझे दीजिए ओ अमृत स्वाद. એ ભાણે બને જગતાણી ઈ તો ભીતરમાં ભાણી થઈ ભગતાણી. સાંભળજો મેઘજી બાપા. હા પાણી બેટા. એ ભાણી થઈ ભગતાણી ઈ તો માણી થી પરખાણી. ભીતરમાં વાણી થઈ ભગતાણી. હરી હરી એ મનવર રાજા આ માંડવરાને આશા કૃષ્ણ બેરાણી જીવા
મનવર રાજા માંડવરાને આશા દૃષ્ણા બેરાણી આશા એક પુત્રી જન્મી આશા એક પુત્રી જન્મી इत सतुर से पुलासाणी इतर माँ बाणी कई भगताणी बाणी कई भगताणी इतर वाणी थी पर खाणी इतर माँ बाणी कई भगताणी जी મોહને કાપો ક્રોધની વાલથી વખાણી જી મામો મોહને કાપો ક્રોધની વાલથી વખાણી જી આ બુદ્ધિ પ્રદાય એને બુદ્ધિ ફળદાવે એને બુદ્ધિ એનું નામ પાડ્યું છે બાણી વિકરમાં બાણી થઈ ભગતાણી વાહ એ પાંડ ગુરુ ને એ દાંડ से लाओली बाणे देखड़े बरानी जी ए बाल गुरु ने ए दांड से लाओली बाणे देखड़े बरानी अजो भी मनायो ए मांगीने खायो जोगी मनायो એ માંગીને ખાયો એનો ભેદ ના સમજી ઓલી બાળી ઇતરમાં બાળી તઈ ભગતાણી બાણી તઈ ભગતાણી ઇતરની વાણી થી પર ખાણી ઇતરમાં બાળી તઈ ભગતાણી આ સંત મંડળમાં એ જઈને બેઠીને ઘરાના શરમાણીજી આવા સંત મંડળમાં જઈને બેઠીને ઘરાના શરમાણીજી સુખ તન અગર ફિજાની તંબુરો सुख अगर फिजाली तमरे इतो मजरा मंदाले इधर माँ भाड़े कई भगतानी भाड़े कई भगतानी इतो वाणी थी पर खाने भीतर माँ भाड़े कई भगतानी गाँव भजन तो हंसूंगा जो झूठी न के दो कहानी जी गाँव भजन तो हंसूंगा जो झूठी न के दो कहानी जी अकाया मयाना करतल कूड़ा काया मयाना करते पूरा आम दुनिया आमा बरावे भीतर माँ भावे कई भगतानी जी अमेर करीने आ सतगुरु મળ્યા મને વેર કરીને મેર
કરીને સદગુરુ મળ્યા એ તો સંતને શરણે સમાળી ઈતરમાં બાળે થઈ ભગતાણી આવા વિવાદને સોડા મેં તને છોડી વેખરી વાણી વાહ વિવાદને સોડા મેં તને છોડી વેખરી વાણી વાહ ભાઈ બહત કબીરા સુનો ભાઈ સાધુ બહત કબીર સુનો ભાઈ સાધુ ઈ સંતને ચરણે સમાળે ભીતરમાં ભાળે થઈ ભગતાણી ભીતરમાં ભાળે થઈ ભગતાણી બોલો સદગુરુદેવની જે કબીર સાહેબની જે ભાઈ બધી રાલન મંડાણી એમ ને પપ્પા કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મારા વાલા. અરે છેલ્લે બહુ સારું કીધું. વાદ વિવાદ છોડ્યા મેં તો છોડી વૈખરી વાણી આખી જિંદગી બોલતા રહેશું. મુખ દ્વારા કા બોલે ને કાને સાંભળાય વૈખરીમાં જ રહેવું અને વાદ વિવાદ નહીં છોડી ત્યાં સુધી ઓલો મળશે જ નહીં પરમાત્મા. હરિહરિ કૃષ્ણ બાપા થવા દો હવે. આ મેઘજી બાપા જ સારું બોલ્યા હો. મેઘજી બાપા છુપા રૂસ્તમ નીકળ્યા. હા મેઘજી બાપા છુપા રૂસ્તમ નીકળ્યા. છુપા રૂસ્તમ બોલતા નથી. આજ બોલ્યા થોડુંક ખબર પડી ગઈ આજ. પણ એમાં બાપુ એવું હોય અધૂરા કડા હોય ને એ ઝલકાય, પૂરા થોડા ઝલકાય. હા સાચી વાત. તો હાવ સારું પાણી જ બધું વિષય વાસના રૂપી પાણી જ બધું ખાલી કરી નાખ્યું. એ હારામ સારું. એ તો હાવ નો છલકાય, દેખાય નહીં. એ તો અધૂરા ઘડા છલકાય પાણી કંઈક દેખાય પણ હાવ કોરા ઘોડામાં જ કાંઈ ન હોય તો હાવ એકદમ સુનમૂન પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા કહેવાય. બધું વિષય વાસના રૂપી પાણી નીકળી ગયું. સરસ. ખાલી સારી તો ક્યાં પછી અમે કઈ માથા કૂટે. હા અરે મને તો સીતારામ બાપુ બોલે ને એટલે મને એમ થાય કે મારા ગુરુ સુધીરામ બાપા બોલે. એટલો બધો ઊંચો દરજ્જો ન આપો. પણ બાપુ આમાં પણ અંદર હોય એવું કઉ છું, ખોટું ક્યાં કઉ છું. મને નકરા મહેમાન ઉપમા ગાતા નથી આવડતા. બરાબર. એ જે સદગુરુ સ્વરૂપમાં શબ્દનો યુઝ કરતા હોય ને મારા ગુરુ જ છે. સરસ. બાકી પોતાની મનમાની કરતા હોય એને કઈ રીતે ગુરુ સ્વરૂપ નું આપણે બિરુદ આપીએ છીએ? ન આપી શકાય. અમારે વિરમભાઈ છે, જયદેવ બાપા ના મળેલા છે. બરાબર. એટલે જો કઈ સમજી બધી શકે છે પણ વાતનો વિષય નથી. પછી તર્ક વિતર્ક વાત કે વિવાદ એનામાં નથી. સરસ. એટલે હું એની યાદી કર્યા કરું છું, એ મને યાદ કર્યા કરે છે અવારનવાર. સરસ થઈ ગયા તો. હા. એટલે એવા એક પ્રેમ એક ભાવનાની અંદર ભક્તિ રસપાન કર્યા કરીએ છીએ. બહુ સરસ વાત સાહેબે આપણે. જો કે સીતારામ બાપુ વાણી હોય ને વાણી, એ આપણામાં કઈ દુર્ગુણ હોય ને તો આપણે સિરોટા નથી ભરતું. હા બરાબર. એ કરશનભાઈ એ વિરમભાઈ તને કઉ છું વાણી નો બરાબર. રાજની અંદર જેને ચોરી કર્યું ને એની 4 લાખ આગળ લાકડી ટૂંકી થાય. તો વાણી
આપણા કઈ દુર્ગુણ હોય તો સમજી લેવાય કે સાહેબ ની વાણી હોય કે જીવન બાપાની હોય કે મહેતાજીની હોય કે મીરાબાઈની હોય કે રવિ ભાન ખીમ ખલેલી મોરાર ગમે તેની વાણી હોય કે આપણા કઈ અકૃત્યો અંદર જીવનની અંદર આવેલા હોય તો આપણે સમજી લેવા કે મને કીધું જગત ને નથી કીધું. બરોબર બરોબર. તો સાહેબ કબીરે ઘણા ભજનો, ઘણા દુહા, ઘણા શબ્દો લખ્યા સીતારામ બાપુ. એક વાણીની અંદર એવું બોલ્યા છે કે કહત કબીર સુના મેરે સાધુ. વાહ. કહત કબીર સુના મેરી કબલી જેવું નથી બોલ્યા. બરાબર. તો સાધુ એટલે કોણ? કે ભાઈ સંતોના સાનિધ્યમાં જે આવેલા છે અને અસાધમાં જીવે છે એને કીધું છે સંતોએ. સાધમાં આવી ગયા એને ક્યાં સાધ કરાવવાની રે બિચારા લોકો. બરાબર. બરાબર છે. જેમાં અસાધ ઉભી થાય છે એને સંતોએ આવા કડવા મીઠા શબ્દોનો માર માર્યો છે. એમાં આપણે ભેગા છે, આપણે કઈ સિદ્ધ પુરુષો નથી થઈ ગયા, પણ આપણા માટે આ અમર બુટી છે. સંતોના શબ્દો રે અમર બુટી છે. બરાબર છે. જો બાપુ હંમેશા કડવું ઓહડ રોગને કાપે, અજ્ઞાન ને કાપે જ્ઞાન. આ કડવા શબ્દો સંતોને એક રૂપ પાળતા હોવા છતાં હું કામ મારવા પીડાય છે? મહાપુરુષો આપના કડવા મીઠા શબ્દો માર્યા છે શું કામ? કે ભાઈ આપણું જે જીવન છે ને એવું એનું પણ હિસાબ ગુરુ નહીં મળ્યા હોય ત્યારે. હા બરાબર. તો એના શબ્દો ભીતરમાં પણ એમનામ સાબિત હોય ને ક્યાંથી હોય? હા બરાબર. એટલે એના દુર્ગુણોની ઉપર સુરતા રાખી અને એના શબ્દોનો પ્રહાર કર્યો છે. એને કોઈનું નામ લઈને આમાં કીધું નથી. બરાબર. કોઈ પુરુષો નામ લઈને ક્યારે વાત કરતા હોય ત્યાં જ મોટી ભૂલ છે. રાઈટ, બિલકુલ રાઈટ. નામ લઈને, વ્યક્તિગત નામ લઈને વાત કરો એટલે ઈર્ષાની ટીકા થઈ ગઈ. હા બરાબર. આપણે વાતો અનામીની કરીએ છીએ અને નામ ગુણાના અવગુણો ગાઈએ છીએ, ત્યાં જ મોટી ભ્રાંતિ અને ભૂલ છે. બરાબર. બરાબર છે. તો સંતોએ એની ભૂલને દ્રષ્ટિમાં રાખી અને શબ્દો અને અક્ષરોની ટાંક કરી છે. એટલે સીતારામ બાપુ હજારો માણસોમાં સંત જે વાત કરતા હોય. હલો. હા હા બોલો. તો એની સુરતા હોય છે અવ્યક્ત પુરુષ સાથે, કોઈ વ્યક્તિ સામે સુરતા એની હોતી નથી. તમે જયારે બોલતા હોય ત્યારે હું એ જ વિચાર કરતો હોઉં કે મને વખાણ કરવાની બહુ સીતારામ બાપુ ટેવ નથી. મને વખાણ સાંભળવાની ટેવ નથી કરતા નહીં. પણ સગન હોય એને સગન કેવો એમાં કોઈ લાજ મેળવું નથી. હા એ તો બરાબર. અને બુરો હોય ને ક્યારે બુરો કેવો ને આ સંતના સિદ્ધાંતની વાત છે. બરાબર. કપાઈ ગયો કે હા ના ના એ તો જોડી લીધા પાછા. બોલો બોલો. કેમ કપાઈ ગયો કહું? અરે એ તો જોડી તમારે ત્યાંથી કપાઈ ગયો, પાછા જોડી દીધા. મેં આવી ગયા તમે લાઈનમાં. હાલો. હા વાંધો નહીં. મેઘજી બાપાની વાત કહી દઉં હું કામ કપાઈ ગઈ. હા બરોબર. આપણે ચારેય વ્યક્તિ અત્યારે છે, ચારેય ની પાસે ફોન છે. હા. આમાં બેલેન્સ હોય, બેટરી પણ ફૂલ હોય અને બેલેન્સ નાખેલું હોય. હા. પણ નેટવર્ક ઓછું હોય ને એટલે તમારે વાત ન થાય. હા. એમ આપણું નેટવર્ક ઓછું હોય ને ત્યાં સુધી બાપા સદગુરુ સાથે સન્મુખ વાત થતી નથી. બાપા
અને સંતો ફૂલ નેટવર્ક ની અંદર હતા. પરમાત્મા રૂપી નેટવર્ક અને આપણી મોબાઈલની બેટરી એ સ્વયં હાથમાં અને ચાર્જિંગ એ આપણું ભક્તિનું બેલેન્સ. છે ને બધી ચાર્જિંગ તો હોવું જોઈએ બાપા. હા હા, નકરું ચાર્જિંગ કઈ કામ નું હું નેટ નું કઈ નો. હા નેટ એટલે પરમાત્મા સદગુરુની સાયા નીચે રહી અને બાપુ આનંદ કરવો. સરસ હા. સરસ. તો જે કઈ મહાપુરુષો આપણે કહીએ છીએ કે એની શીતળ સાયા નીચે રહી પોતે આનંદ કરી ગયા, બીજા જીવોને આનંદ કરાવ્યો છે. વિઘનકારક કોઈ શબ્દો એના ભીતરમાંથી પ્રગટ્યા નથી. તમામ સંત જો બાપુ ભક્તિના માર્ગની અંદર જો પ્રગતિશીલ થયા હોય તો પોતાના અવગુણના લક્ષ્ય રાખી પોતાના અવગુણો કાઢી અને બીજાના સદગુણ જે પ્રાપ્ત કરાવે છે એનું નામ સંત. વાહ. બરાબર. પોતે પોતાના અવગુણ લક્ષ્યમાં રાખે છે કે મારામાંથી ક્યાં ક્યાં ઉભા થયા હતા, હવે મારે એ તરફ જવું કે ન જવું, બસ આ ધ્યાન છે એનું. સાહેબ કબીર આજે વિશ્વ લેવલ સંત કહેવાય, વિશ્વ પૂજનીય જેને કહેવાય છે. હવે એવા પુરુષને આવી વાણીઓ લખવાની ફરજમાં સીતારામ બાપુ હું કામ આવી છે? જગતને પ્રેરણાદાયક. બરાબર ને કે ભાઈ ભક્તિની અંદર આવી કઈ દેખાડો હોતી નથી. એમ પ્રીતમ સાહેબે પણ કીધું, આરે અવસરમાં જેને સદગુરુ સેવા વસ્તુ દેહમાં દેખાય, એ વાણીમાં એને એવું કીધું કે ભાઈ કહે રે પ્રીતમ નિજ નામને જાણો, જેના વાદની વિવાદ મટી જાય. કોટલા સાંગાણી વાળા હે પ્રીતમ સાહેબ તો કોટલા સાંગાણી વાળા ને? હા. હા. તો આગળ અમારી ગોવિંદભાઈ ની વાત ચાલુ હતી કે તમારી કલી સાંભળી એટલે મેં ફોન કર્યો છે. મારી કેવી તમારી વિશે તમે સાંભળી એટલે જે સાંભળે એની કેવાય ને, આપડે તો બોલી ગયા પછી ખબર નથી હું બોલે. મહાપુરુષો જે જે કઈ થયા છે, આજે તમને બેન અમરેલી વાળા પણ પૂછતા હતા, પછી અમદાવાદ વાળા બાપા પણ પૂછતા હતા. બાપુ હું એ માટે વારંવાર કઉ છું કે આપને ખુદે આપને ઓળખાય એની સાબિતી હું વારંવાર કઉ છું. એની યાદી આપણને બીજા કરે એ જ એનું પ્રમાણ કે બીજા પ્રમાણ છે. અને તમારા જે શબ્દો છે ને બાપુ એ બીજાના હૃદય વ્યથત થવા જોઈએ. બરાબર. બીજાના હૃદયને જો વિધિ ન હતું તમારું શબ્દ, તો તમે તમારા હૃદયને કોઈ દિશે બી ના શીખ્યાવો. બરાબર. એટલે આગળ હું એ વાત કરતો હતો કે ભાઈ વાણિયા વેપારી જે રહ્યા ને એ સીતારામ બાપુ કઈ કાર્ય કર્યા પેલા 100 વાર વિચાર કરે છે, અને આપણે કાર્ય કર્યા પછી વિચારીએ છીએ. એટલો જ ફેર છે. બરાબર. સજ્જન પુરુષોમાં દુર્જન પુરુષોમાં એટલી જ ખામી છે, લાંબી નથી. તો તમે યુટ્યુબ ના માધ્યમથી જે કઈ મેઘજી બાપા જેવા કઈ બોલતા હોય, વિરમભાઈ જેવા બોલતા હોય, એ તમારે કઈક ખાવા માટે તમે મૂકતા નથી, એને જાણીએ છીએ. એ ભાઈ કોઈ વ્યક્તિ કઈ જે કઈ સત શબ્દ છે એનાથી અજાણ હોય તો સત શબ્દની ધારા વહેતી હોય તો જો એમાંથી કોઈ જીવ આ શબ્દને પકડી લે અને આ દુર્ગુણો માંથી દૂર થઈ જાય અને સદગુણ પ્રાપ્ત કરે, એના માટે તમે કરી રહ્યા છો. તો અમને તમે જોડી અને કદાચ ક્લિપ બનાવતા હો તો એનો ગેરઉપયોગ કે
વિઘ્નકારક શબ્દો ના આવવા જોઈએ. એવું તો ખરેખર પેલા આપણું શબ્દમય લક્ષ હોવો જોઈએ. બરાબર. આજે ઘણા મહાપુરુષો યુટ્યુબ ની અંદર આવે છે, આપણે એમ થાય કે આના સાંભળ્યા જ કરવા દે. એટલે હું ઘણી વાર ઓલા કાગડાનું દ્રષ્ટાંત દઉં છું, બીજાના પીછડા ભરાવી મોર બનવા જાય એમ મોર થવાય એવું નથી. બરાબર. મોર થવા માટે તો ખરેખર મોરના બીજક માંથી જ જો આ શરીરની ઉત્પત્તિ થાય તો થવાય, નકર ન થવાય. બરાબર. કોકના બીજક માંથી કલમ વાળી જો મોર બનવા જાય તો કોઈ બી બનાય નહીં. બરાબર. એટલે એના માટે કારણ કે આજુબાજુ સુઈ જાય એટલે ભજનો ગાવા હોય તો મને એમ થાય કે બીજાને મારો કંટાળો આવે એની હિસાબે હું બહુ રેડી નથી નાખતો. પછી એકલા હોય ત્યારે તો ઘણી વાર મેઘજી બાપાને સંભળાવું છું હું. એક મને બાપુ દ્રષ્ટાંત ઉપરથી વાત કરવાની મજા આવે. વાણીઓ સાક્ષીનો બહુ વિષય નહીં ને. હા, દ્રષ્ટાંત બધાને સમજાય. જ્ઞાનીને તો કઈ દ્રષ્ટાંતની જરૂર હોય નહીં, પણ જેને ઓછી સમજણ પડતી એના દ્રષ્ટાંતથી વધારે સમજાય. હા, દ્રષ્ટાંત આપવા જરૂરી છે. જેમાં અમારા વિરમ બાપુએ સાહેબ કબીરનું ભજન ગાયું. એવા ઢાળ ઉપરથી મેં પણ બે શબ્દો તમારા જેવા સંતોના સોરી લખ્યા છે. સોરી નથી ને શબ્દોની ચોરી કરવી એ તો કોઈ વિરલો જ કરી શકે. દાસી જીવન બાપા જ કહે છે ને કે ગુરુએ મને ચોરી શીખવાડી. હા, એટલે વિરમભાઈ ના કઈ પર પેટનો દાંત હાથ નહીં રહે એટલે હું પછી ધીમું રાખું છું. બીલી બની છે ભક્તાણી, જોજો સંતો મારા બીલી બની છે ભક્તાણી. આમાં પછી જોયા જેવી થઈ, જોજો સંતો ભાઈ બીલી બની છે ભક્તાણી. વાહ. એ સીતારામ બાપુ આ કામની કુટીએ કાર્ય હાજરા. પછી ઘર ઘર દોટું ગઈ, ઉઘાડું કોઈનું રસોડું પાડી સુખસાપ કરી ગઈ, જોજો સંતોભાઈ બીલી ભક્તાણી થઈ. ગરજી બાપા દહીં નું દોણું દેખી પછી મોઢું નાખ્યું દોણાની મય. દોણું સાધતા કોઈ દેખી ગઈ પછી માર ખાઈ લઈ ગઈ. ડોકું હલવાનું એનું દોણાની મય. પછી આમ તેમ જોરથી ફરતી રહી. અરે કોઈ દિવાલમાં ડોકું ભટકાવું, કઠવાડું ગળાની મય. જોજો સંતો આ બીલી ભક્તાણી થઈ. પછી આમાં તો પછી તો જોયા જેવી થઈ. પેટ કારણે સીતારામ બાપુ પાખંડ આવી અને મારા ગુરુ ની પેરી લઈ વાતો કરે પણ વર્તી ના બદલી એની વાતોમાં ફૂલાઈ ગઈ. આ ભોળા ઉંદર ને ભરમાવા બેઠી જ્ઞાન ખાતે સતી થઈ. ઉંદરભાઈ એમથી ડરશો નહીં, મટાડું જન્મ મરણ ની ભય. જોજો સમજો ભાઈ આ બીલી ભક્તાણી થઈ. વાહ કૃષ્ણ બાપા વાહ. ભલા ઉંદરભાઈ નીકળીત આવજો આશ્રમમાં, તમને 84 છોડાવી ગઈ. ભૂખી ખાઈને મનડું ડગે પછી ઉંદર ને પંજો મારે લઈ ગઈ. આવતા જાતા કોઈએ જોયું નહીં ઘરી. આમાં ઓછા તો કેમ ભાઈ બધાય થઈ. દાસ કરશન કે આવી બીલીના બોધથી જિંદગી ઉવાટે રહી.
એ સમજણા નગરામાં શેતી દેજો, પાછું વળીને કોક જોતા રહી. વાહ એમ તો મારા દિલી ભક્તાની થઈ, પછી તો જોયા જેવી થઈ. વાહ ભાઈ વાહ. તો નકરા સીતારામ બાપુ અક્ષરા જ્ઞાનથી સંત થઈ જવું કે ગુરુ થઈ જવું બહુ મને વ્યાજબી લાગતું નથી. નથી, બરાબર છે, વૈરાગ લાગવો પડે. બરાબર. હમ. તો વૈરાગ અને વ્યવહાર એમાં જમીન આસમાન નો ફેર છે. બરાબર. જગતના જીવો જે કહે છે વ્યવહારથી ભક્તિ કરે છે, સંત કરે છે વૈરાગથી. વાહ. જ્યાં પ્રેમ હોય ત્યાં વેમ ના હોય, જ્યાં વેમ હોય ત્યાં પ્રેમ ના હોય. વાહ. અને આવા પ્રેમી પુરુષો મને ક્યાંક જોવા જડે છે. એટલે મારા જીવનની અંદર એ સિદ્ધિરામ બાપાની મૂર્તિ સ્વરૂપે મારા હૃદય કમળ ની અંદર એનો વાસ થઈ જાય છે. મારા મેઘજી બાપા આજે અમારે લગભગ 5-6 વર્ષથી એક ધારા કોન્ફરન્સ ની અંદર અમે જોડાયેલા છીએ. તમારી જેવા સંતોની કૃપાથી, ગુરુની કૃપાથી સીતારામ બાપુ કે 8 વર્ષથી આપણે જો આ જોડાણ ફોન ની અંદર થતું હોય, અવારનવાર એકબીજાના ઘરે આવરો જાવરો થતો હોય, છતાં આપણા ઉપર અબકો કે અપ્રિતાઈ ના આવતી હોય, તો આનાથી મોટો પરસો ગુરુનો એક છે. બરાબર. મોટામાં મોટો પ્રમાણ તો એ છે, એકવાર મિલન થયા પછી આજીવન સુધી એનો પ્રેમ અને તમારો પ્રેમ બે એક થઈ જાય છે. એ તો મોટામાં મોટું પ્રમાણ છે. બરાબર છે. એકવાર મેઘજી બાપા સાંભળી, બીજી વાર એમ કે ભાઈ એને હું જોડીને લેવું છે, તો સમજાય મારા હું ઘટતું છે. બરોબર. જો કે મારા હું બોલવું ન જોઈએ ખરેખર, પણ સંતોની તારાની મુજબ કોઈ એક સાથ લીટા કરી જાય છે, મને અપ્રિય જેવું દેખાય છે. એટલે સીતારામ બાપા કૃપા કરી માફ કરજો, બોલી રહ્યો છું. બાકી મારી કોઈ ફરજમાં નથી, મેં ઉદડી ભક્તિ રાખી નથી. આ કોણ એકબીજાને દબાવી કે સુખ કરાવી છે, કે જેને ઉદડી ભક્તિ રાખી હોય તે. બરાબર. બાકી તો બધા ગુરુના બાળક છે, અને બધાને મળી અને હરિગુરુ સંતોના ગુણોના વાત ગાવાના છે. બરાબર. બાકી હું કરું એ જ અજ્ઞાનતા જેમ શકલ નો ભાર સ્વાંતાણે ગાડા કૂતરી હાલી જાતી, જેને એમ કા બધું આખા ઘરનો વજન મારી ઉપર છે. પણ ભાઈ બીજા કૂતરાને બીકે કરી દો, તારી માથે કઈ નથી. એટલે સંતો મહાપુરુષો આટલું જાણવા હોવા છતાં સાહેબ કબીરે 18 કોટી જ્ઞાન કહ્યું સીતારામ સાહેબ, છતાં એવું બોલ્યા, મેં કબીરા કાંઈ ને જાણું એટલું રૂપિયા. કાશી ની અંદર સાહેબ કબીર થયા અને કચ્છ ની અંદર દાદા મેકરણ થયા. બરાબર. ત્યારે બાપુ આ તમારી મારી જેમ ટેલિફોન સુવિધાઓ કઈ હતી નહીં. પછી સંતોને કઈ પ્રશ્ન કરવા હોય ને એટલે લેટર પેટ મોકલતા, લખી અને પ્રશ્નના ઉકેલો જવાબો માંગતા. બરાબર. તો સાહેબે કોઈ એને શિષ્યને કાગળમાં એક સાચી લખી અને મેકરણ દાદાને ત્યાં જવાબ માંગવા માટે મોકલેલો. તો મેકરણ બાપાના શિષ્ય 2 જટી અને જટો 2 જણા હતા, નર ને નારી. બરાબર. આ દ્રષ્ટાના બહુ યાદ રહી ગયો સીતારામ બાપુ. એટલે ભાઈ શ્રી આવ્યા કાશી થી પત્ર લઈ, પણ સવારના પરમાં જટી જટો આશ્રમમાં સફાઈ કામ કરતા હતા. દાદા મેકરણ ધ્યાનિષ્ઠ થઈને બેઠા હતા.
એટલે દરવાજામાં આવ્યા એટલે જતીન જટાએ પૂછ્યું, ભાઈ બોલો શું છે? તો હું કાશીથી આવું છું, સાહેબ કબીરે મને પત્ર ભેજ્યો છે અને દાદાશ્રીને આપવાનો છે. તો દાદા અત્યારે સમાધિમાં છે, 5 મિનિટ બેસો અને સફાઈ બફાઈ કરી લી કે દાદા આસનમાંથી ઉભા થઈ જાય તો કઈ વાંધો નહીં. ઓલો જતો કે ભાઈ લાઈન જોવા જ ખરા, હું લખ્યું છે એમને વાંચી, પણ પોતે અભણ અને જટીબાઈ હતા એ ભણેલા. એટલે જટાએ જટીને કીધું કે જટી વાંચ તો ખરામાં હું લખ્યું છું. એટલે કાગળ ખોલી અને જટીએ વાંચ્યું. તો ભાઈ માખણ માખણ કબીરે ખાયા સાથે જગત ભરમાયા. આનો ભેદ કે મેકરણ બાપાને ખોલવાનો છે. જતો કેલા ભાઈ ઈ તો ઠીક છે, પણ આમાં પ્રશ્નમાં કઈ નથી. તે કાશીથી તે ધક્કો ખાતો અહીં બાપા મોકલે એટલે મારે શું કરવું, આવવું જ પડે. તો પણ આમાં દાદા તો જવાબ દેતા પેલા હું દઈ દઉં. તો કે હું તો માખણ તો ફૂલિયાળા હોય, ખાય કોણ ખાય? હાલો, હા હા બોલો. કાચમાં માખણ ખાય પણ ફૂલિયાળા હોય ખાય બાપુ માખણ. બાકી તો તારી ઘી કરીને ન ખાય. સાચું સાચું. મેકરણ બાપા સમાધિમાં સાંભળતા હતા, જાગીને બોલ્યા કે ભાઈ શું છે? તો અહીં લાવો લાવો શું છે? એટલે જતીન જતો અને ઓલા ભાઈ જે આવ્યા હતા ઈ ગયા. મેકરણ બાપા ભણ હતા, જટીબેન હતા ભણેલા હતા. એટલે જટીબેન ને કીધું, બોલ બેટા વાઇફ તો શું લખ્યું છે? તો મને એક વચ્ચેની જે કડી છે એ ભૂલાઈ ગઈ. સીતારામ બાપુ તન રવાયું મન મટુકી ઘૂમે ઘૂમન હાર, માખણ માખણ કબીરે ખાયા સાસે જગત ભરમાયા. આવી સાખી લખેલી હતી. મેકરણ બાપા કઈ વાંધો નહીં, એવું લખ્યું તો ખા. તો લાય હું બોલું એમ તું જતી લખતી જા. એટલે મેકરણ બાપાએ પરિવર્તન મૂક્યો કે ભાઈ સમંદરમાં કદાચ સકલી સાથ બોલીને વહી જાય તો સમંદરમાંથી એક ટીપું ઓછું નથી થતું. કબીરે એમ કીધું કે માખણ માખણ હું ખાઈ ગયો તો વાયેલા સંત વિધાઈ ક્યાં ગયા બધા? સીતારામ બાપુ બરાબર. તો હું કઈક જાણું છું તો પછી હવે મારે પૂરું થઈ ગયું. કોઈ મારે જાણી જ નહીં શકે ને. એટલે આ અહંકારી શબ્દ હતો એ અહંકારને મેકરણ બાપાએ સાક્ષી દ્વારા પ્રશ્નોની અંદર કબીર સાહેબ નો અહંકાર નો ઓગાળ્યો હતો. બરાબર. એક કબીર સાહેબ ને લખ્યું હતું, કબીર સાહેબ સાંભળે છે. એક મોટું વૃક્ષ હતું, વૃક્ષ વિરમભાઈ એની માટે બધા હતા. ઓલી પછી સકલી હોય નાની એ બહુ ઉપલી ટોશે નો બે, નીચે ડાયલ હોય ને બે. પછી ઓલા મોટા ઉપર સરકે ને એ બધું આની માથે પડે. આવડી આ કંટાળી ગઈ માલે એટલે આને બાધે પૂગું ની હું ત્યાં સાલવણાય છે કરવું હું કાંઈ વાંધો ના, આને બાધે ની પૂગું આપણે એક યુક્તિ થી આને મારી નાખવા શીખી. આજ વાત પૈસા મારવા દીધા બધાને. જે સરોવર માં પાણી પીવા બધા પક્ષી જાતા હતા ત્યાં વહેલી ઉઠી 4 વાગે. એટલે 4 વાગે ઉઠી મળી સરોવર માં સાંઠ રાખીને ખેંચવા. પોતાના પેટમાં કેટલું ખાઈને ભરાઈ ગયું એટલે એમ કે હાશ હવે સમંદર નું તળિયું આવી ગયું. વાહ ભાઈ કઈ વધ્યું જ નથી, એટલે પીએ શું?
ઉડીને પાછી ગાડવે આવતી હતી વૃક્ષમાંથી. એ ઓલા વેલા ઉઠે જી પાછા આમ સરોવર બાજુ જતા હતા. આ સચિન ઓલા મોટા પક્ષીઓ બધા ભેગા થયા હોય છે એટલે કે ક્યાં જાવ છો બધા જળપાન કરવા. એ કે પાછા ઓળો પાછા અહીંયા કાંકરા ઉડે તો કે કોને કીધું? ઓલા કામ ઉડ્યા જતા ઉપરથી દેખાતું શું હતું એમને ભરેલું. પેલા ભાઈ ત્યાં કઈ નથી પાછા વળો. તો જાય ક્યાં આખું કાલ તો ભર્યું હતું અમે સવારે પાણી પીવા ગયા તે ભર્યું હતું. તો અત્યારે કઈ નથી આ ભાઈડી પી ગઈ બધી. ચંચુ પાતે ખાલી ના થાય કરે સાહસ તે મૂર્ખ ગણાય. હા તો કે એમ તો કે હા તો મારી બેન એક કામ કરી તો કે હું પાછું વળીને જોઈ તો કે ત્યાં શું છે જો તું પણ જો તો ખરા એક વાર જોયું ને એમને કાઠો કાઠ ભર્યું હતું. એમ હું કરું એ જ અજ્ઞાનતા. વાહ. બાકી ભાઈ સંતો એમ કે છે કે ભાઈ જે કાંઈ વિશ્વની અંદર થઈ રહ્યું છે મારા હરિગુરુ થી થઈ રહ્યું છે. માનવ કહે હું કરું કરને વાલા બીજા કોઈ આદરાત વિશ્વ એ મારો હરિ કરે છો હોય. બાપા આ પોઈન્ટ બહુ મોટો છો કે જીવ કહે મેં કરું કરતન દૂજા કોઈ, બહુ પોઈન્ટ મોટો છે. તો આપણી અંદર આત્મા છે એને એમ થાય છે કે હું આ કરી રહ્યો છું તો કરનારો બીજો છે એ પરમાત્મા છે એ તો સાબિત થઈ ગયો બાપા. છે તો ખરી જ એક હસ્તી ઊંચી છે તો ખરી જ બધાયથી. હે કોઈ પ્રલય પાર. હું કેતા જ અહંકાર થાય છે. બરાબર. હા તો હું નહીં તું નહીં તે નહીં હું એટલે આપડે બહુ ઊંચો દોર ને ચાકો એમાં શું છે ઘણા ને પાછું એમાં એવું તકલીફ થાય છે સાંભળે છે લોકોને. આ વાતો પેલા એટલું કરે પરબાર ચડી જાય વળી એકાદ જાય એટલે જે વિષય આવતો એ દોર ને જ આપડે આખા કરવાનો. બરાબર. એટલે આ શબ્દ તો તમારા સત્સંગમાં સાંભળ્યો આગળ તમે હું નહીં તું નહીં એ વાણી ખોલેલી છે બાપા. હા એ સાંભળ્યો અમે આખી વાણી ખોલેલી. હા આપણે વીણ માટે દીવો જે ઘર જાવું મુવા પછી એ ઘર જીવતા જુઓ એમાં બતાવ્યું છે હું નહીં તું નહીં તે નહીં. વિરમભાઈ ક્યારે બોલ્યા છે આખા બાપા ખબર તમને? હા પેલો તેને જે કઈ મટાડવાનું છે મટાડી આટલું. હા કે મન ને વાણી ત્યાં પોસે અજરા અમર થઈ રહી. આપને પેલા પર તો જીરવવાની તો શક્તિ નથી અજરો થઈ જાય છે. અજર અમર 100%. હે હા અજર અમર તો થવું પણ અમર પ્યાલો જો ગળે ઉતરાતો ને તો પીધા ભેગો જ અજરો થઈ જાય. હા અજરો થઈ જાય ભાઈ. પણ અજરો કેવો થાય છે વિશ્વની અંદર રાવણ નો અહંકાર નતો એટલો જ્ઞાન નો અહંકાર આવી જાય. અહંકાર થઈ જાય વાત 100%. હે બરાબર. બધા અહંકારો મટે તો રેસલ કેવો અહંકારી હતો એનો અહંકાર મટી ગયો કે નહીં? ઓહો. પણ વિરમભાઈ મારું કહેવાનું એમ છે જેને જ્ઞાન નો અહંકાર થાય એ બાપુ મટાડવો નહીં તો ગુરુ ને બાપુ એમાં સકર આવી જાય. સાચી વાત. હા એટલે જ્ઞાન ના અહંકારી નહીં હારા. જ્ઞાન નો જેને અહંકાર આવ્યો ને જ્ઞાન છે ને અજ્ઞાન ને મટાડે પણ ખુદે પોતે પોતાના જ અજ્ઞાન થયું હોય તો કોણ મટાડે? એનો આરો જ નહીં. એટલે જીવન બાપા એમ કીધું ને જીવન બાપા ને જયારે ભીમસાહેબ ભેટા થયા સીતારામ બાપુ આ લોકવાયકા એવી કે છે ત્યારે ભાડના વોકડે તરત જીવન બાપાએ સાખી લખી નઈ અક્ષર ની ઉત્પત્તિ નઈ લેખાની લી. પ્રાચીન જીવન ના ભીમ બેઠા ત્યાં નહોતા રાજકીય.
પછી કે પાછા તો તીરથમાં જાતા વિમાન અંધારું આવ્યું છે. તો એના ગુરુભાઈ અકલદાસ કે ભાઈ કુડાની હાથે કુડા કહેવાય, લાગી ગુમાવી હાથ મેળે. આપણી લાજો આપણે હાથે કોઈ છે એવા સંગદોષ થઈ જાય ને એટલે આપણે એની ડાયરી નામ આવી જાય. બરાબર. એટલે જીવન બાપાને બધાને ભલામણ કર્યું છે સંગ કરો તો સદન નો. કોનો? હું સેલસ પેકિંગ કઉ છું, સીતારામ બાપુ ની હારે મેઘજી બાપા ની હારે કદાચ આજીવન સુધી જોડાવો તો કોઈ બી તમારી ઓલી ડાયરીમાં નામ નો આવે. બરાબર છે. પણ જગત ની અંદર સીતારામ બાપુ ખુલી ડો જેવું એક નામ છે, પણ છતાંય માણસ ડરે કેટલો એનાથી. એની ખાલી દુર્ગંધ આવે ને તો માણસ અડધો પોણો તો એને એ દવાનો ધ્યાન ચડી જાય. ખાલી દુર્ગંધ આવે, બાટલો પીસાબ ખોલા દે. હર કોઈ એકવાર નીકળ્યો ને ત્યાં આપડે 8 દિવસ સુધી તેનો સંકલ્પ નો મટે. કાંઈથી નીકળ્યો તો ગયો હોય કેમ ખબર ગઈ ક્યાં ગયો હોય. ત્યાં જઈ આપડે રસ્તામાંથી કામ આપડા ઘરમાં કરતા ખરાબ ભાડ્યો હોય, ત્યાં સુધી તમારા સીટમાં એવડા ગીતા દોરાણા ત્યાં સુધી તમને હરપ સુરતામાં જ નહીં ચાકો. બરાબર. આટલી બધી જો શીખ કમળમાં સાપણી થઈ જતી, ગુરુ બોધ ની સાપણી ના થતી તો આપડે બાપુ ક્યાં ભાવના પાપડી છે. વાત થશે. સીતારામ બાપુ 50 વર્ષ પેલા કોઈ ગાય દીધી હોય ને કે જઈ સામો મળે આ કરશનભાઈ લેવી ને એને મને માની ગાળ આપી હતી. વાત થશે. આપડા રાજગીર સત્સંગમાં જાય ગુરુ નો ઉપદેશ શીખમાં ન આવે તો તન ગુરુ કે સંગ में मन किसी को और मुंडाओ तो मन मुंडाओ तन मुंडाईशो नहीं, दात કરશન કહે નહીં કે તમારું વળશે નહીં કઈ. બરાબર. જો કાકા જીવનના સુધારા વધારા કે મોક્ષ પદના માર્ગે હાલવું હોય તો સજ્જન પુરુષના સંગ સિવાય મેળ પડે એવો નથી. આ જગત ની અંદર બધા બાપુ 5 તત્વોના શરીર લઈને વિરમભાઈ જન્મા છે, અને છઠ્ઠું જે ચૈતન્ય છે એ પણ 5 તત્વોની અંદર ગુપ્ત રીતે હતો. આ તો તમે હું બધા હાલવાન બોલવાન શીખ્યા ને એટલે પ્રગટ છે. બરાબર. આવી ગુપ્ત ગંગાની ઓળખાણ કરાવવા માટે સંતો તમારા મારા માટે આખા જીવનના બલિદાનો આપી દીધા છે. કોઈને સૂળિયા લટકાવ્યા છે, કોઈને ખીલા ગરીબા, કોઈ જેલુમાં પુરાણા, કોઈ દીકરા ખાંડી ખવાર્યા. એ સાબિતી કઈ ભગવાન નથી કરાવતા, એ તમને મને જાગૃતિ માટે એવું કહ્યું છે. ભક્તિ માટે આટલું થઈ જાય તો પીછેહઠ ન કરતા ભાઈ સાહેબ આ ભક્તિ વી છે. આ નકરી સીતારામ બાપુ ત્યારે સૂંડો એક ખાઈને વોડકાર લઈને હવારે સંડાસ જઈને પછી વાંથી ખરાબ વાતું સીતારામ બાપુ કરી દીધી, એ ભક્તિ નથી સાહેબ. બાપા કર્યા હોય ઉપકાર તો એના તરત ના તો થોડીમાં આ યમસ્વાન નું ભજન છે. અને બધી ઠીક છે વાતો બધું મને કઈક આમાં હળવળાટ થાય એટલે બોલાય જાય હળું પછી કર્યા જેવું નથી. હવે આપડે મેઘજી બાપાને જોર આપી પછી પાછા આગળ વધ્યું છે. સીતારામ બાપા જોર આપો બાપા. મારે તમને આપતો છે ખેર છે એટલે મારે તમને ખીચડાનો જોર આપતો. સીતારામ બાપા જોર લ્યો. ફીરકી ભલે ને પાડે જોર તમે રાખો ને, જો જોર નો કાઢ નાખશો બીજું આ તો વિરમભાઈ આની પતંગ પકડે છે. હાલો વિરમભાઈ.
તમે પતંગ પકડી રાખો, તમે દોર ખેંચો. હા તો થાય. સીતારામ બાપુ વીકશે ને પાછા પડશે, બે પડશે. પતંગનો દોર પાર ના શકે તો ડ્રેસ તૂટી જાય. એમ શું કરવું? તમે ઓલા નવા રમાયની જેમ બાપુ બહુ મોણ ખાવો. સીતારામ બાપુ કહેતા ને કલિતમાં મૂકે ને મરાવી જાવ. રેકોર્ડિંગ ચાલુ જ છે. એટલે કઈ હું ઓલા અમુક રસ્તાનું ખુલ્લા દેતો સમજ્યા? હા એટલે મેઘજી ભગવાન કહું કે બોલતા નહીં તમે. ઓલા જમાઈ ની વાત છે ને, એ ન કહેવાય. તો પાછા આ સીતારામ બાપુ ને એ આપણું પણ નામ લખી નાખે એટલે નરેન્દ્ર મોદી મોરો પહેરી કદાચ આપડે મવાન ઓલી પંચાયત ઓફિસે જઈ, તાલુકા પંચાયત જઈ કોઈ કે આપણું કામ ન થાય. આપણું થઈ જાય. બરાબર છે. બોલો કઈ બોલો. હરી હરી મેઘજી બાપા આજ તો બોલવું જ પડશે હો તમારે. કેટલા વર્ષો થયા કાંઈ તમે બોલતા નથી. બોલતા આવડવું જોઈએ ને આપડે. બધું આવડે છે. બોલતા આવતું બોલવા મળે. સતનામનો કેવો અર્થ કર્યો તમે? મસ્ત કર્યો. હા ભાઈ થોડો ટાઈમ બોલો. નકર મેઘજી બાપાએ બિલીબાઈ જેવું કીધું એવું જ નથી ને? બિલીબાઈ જેવા ગુરુ મળી જાય તો હેરાન થઈ જવાય. તમારે કલિગમાં આવડે જ્યાં સખા બાપા કહેતા હતા એ કે સુરતા ને ધ્યાન આવડે એક કે હું એક છે કે મેઘજી બાપા એક કહું તમને, કોઈ નામ લઈને ન વાત. હા વ્યક્તિગત ચકા બાપુ બેસ્ટ વ્યક્તિ છે. હા પણ એ બોલે એટલે ગામ પડે ને એ જ બોલે. હા હા કલી ગામ એ બોલે છે. હા એ ચકા બાપુની વાત સાચી હતી. હા કઈ વાત? એ તો હવે એક સુરતા વિશેની વાત હતી. હા એટલે એ શબ્દ ભાષાંતર ફરક હતું. આપણે સુરતાને ધ્યાન કહી છે અને એને સુરતાને એની રીતે ભાષા, એટલે બે ભાષા ખાલી એનું રૂપક અલગ અલગ હતું પણ વાત બે એક જ છે. આવડે બધા કહે છે કે સુરતા શબ્દ ધ્યાન છે. બરાબર. હા સુરતા જગાડે નામને. સુરતા ને કોણ જગાડે? સુરતા જગાડે નામને, નામને નામ જગાડે પ્રેમને. સુરતા રે સુરતા જે આપણે કીધું ભાઈ નામ સુરતા જગાડે નામ. હા તો સુરતા ને કોણ જગાડે? સુરતાને જગાડે વૈરાગ અને જ્ઞાન. વાહ બાપુ વાહ. એટલે ઓલા આપડે શું નામ સુરત વાળા ભગત મફતલાલ ને મેં જવાબ દીધો તો આ વિષય ઉપરથી જવાબ આપ્યો છે. બરાબર. કે પેલા આમ જન્મ એટલે પેલા ભાવ જ જન્મે ભાઈ, બીજું કઈ ન જન્મે. હા બરાબર. વિશે ભાઈ એટલે વિવેકતા આવે. એટલે મેઘજી બાપા આપડે કોઈ શબ્દ નું ઉપર બહુ લક્ષ ન રાખવું, કારણ કે આપણી સમજમાં જે આવતું હોય ને એટલું જ આપણું છે બાપા, આપણું છે. બાકી બીજું તો સાંભળેલું તો રવિ સાહેબે ના પડી, સાંભળ્યું શું કુછ કામ ને આવે ગ્રહ સો ઉતરે બહુ પારા સંતો કરડા જ્ઞાન અમારા. બહુ સાંભળવાથી કોઈ આપણો લક્ષર ખંડાઈ જાય એવી બાબત ગલત છે. તમારો લક્ષર ખંડાનો છે, શબ્દ ની બહુ પડોદરીમાં પડશો ભાઈ આ હાસું કે તે ખોટું, જનક વિદેહ જેવું થઈ જાય. હા જનક ને આવું થયું તો આ હાસું તે હાસું એમ. બરાબર. હા એટલે એમાં બહુ પડોદરીમાં ન પડવું. બાકી આપણે એમ થાય કે ભાઈ
આ જે કઈ ખાલી જગ્યા છે જ્યાં કોઈ શબ્દ આવી અને ત્યાં જો પુરવાર પૂરી પાડી જતો હોય તો એ શબ્દ તમારો છે. હા બાકી તો શબ્દ આરે શબ્દ પારે શબ્દ કઢક ઢેરિયા શબ્દ ખોજ કર સમજાવે હોય સદગુરુ મેરિયા. શબ્દની ખોજ કરી અને શબ્દનો જો પકડ કરાવતા હોય એટલે આ શબ્દ ક્યાંથી ઉઠે છે ક્યાં બેહે છે અને હાલ હું કરી રહ્યો છે આ શબ્દ એની ઓળખાણ કરાવનારા સંતો સાથે જાદો પ્રસ રાખવો અને એના શબ્દોનો આનંદ લેવો તો જે કઈ ખાલી જગ્યા છે એમાં પૂરતી પૂરી પડી જાય. બરાબર. કરશનભાઈ હા હવે હું અટાણા સુધી હવે ઠંડી ખાધી, હવે ઠંડી બહુ લાગે છે. તો વાણીને વિરામ આપીએ. હું બારે બેઠો છું અગાહીમાં. હા તો હવે વાણીને વિરામ આપીએ. બરાબર. અમે 12 વાગીને ઉપર કંઈક ટાઈમ થયો છે. વિરમભાઈ ને શું થાય કે રૂમમાં બાયું બેનું સુતા હોય એટલે આને વગર કીધે ટાબા ઉતરી જવું. સારું તો વાણીને વિરામ આપીએ. એ સાહેબ બંદગી સાહેબ બંદગી સતનામ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.